જય સ્વામિનારાયણ ભક્તો, વાત છે દેશકાળે પણ આજ્ઞા લોપવી નહીં. પ્રસંગ શ્રીજી મહારાજ વખતના સાધુનો છે, સાંભળીએ. મહારાજ છતાં એક સાધુને કાનમાં બંગા ઘૂસી ગઈ. તેની બહુ પીડા થતી હતી. હરિભક્તોએ કહ્યું, એક બાઈ માણસ સિવાય બીજા કોઈને બંગા કાઢતા આવડતું નથી. ત્યારે સંત કહે, એ તો કેમ બને? હરિભગત કહે, અમે યુક્તિ કરીશું. આખું શરીર લુગડેથી વીંટી દઈશું, ફક્ત એક કાન જ દેખાવા દઈશું. તમને અડચણ આવવા નહીં દઈએ. પીડાને કારણે સાધુનું મન ઢીલું પડી ગયું. બાઈ પાસે બંગા કઢાવી. મહારાજને વાતની ખબર પડી કે બંગા કાનમાં ઘૂસી ગયેલી. કઢાવી. સાધુ જ્યારે મહારાજને દર્શને ગયા ત્યારે મહારાજે કહ્યું, સાધુરામ, તમને દેહ બહુ આલો છે. કા? ત્યારે સાધુ કહે, મહારાજ પીડા બહુ થતી હતી અને સૌ કહે એમાં શું વાત છે. પછી મારાથી રહેવાયું નહીં. મહારાજ કહે, કદાપી દેહ પડી જાય તો પણ આજ્ઞા ઉપર સુરત રાખવી જોઈએ. નિયમ અને સિદ્ધાંતને માટે ખપી જવું પડે તો ખપી જવાય, પણ વચનમાં ફેર પડાય નહીં. લો, મહારાજે ભક્તો નિયમને શ્રેષ્ઠ કહ્યા છે. દેહ પડી જાય તો પણ નિયમને તોડવા નહીં અને ફોડવા નહીં. સગવડીઓ ધર્મ કરીએ, સમય આવે ત્યારે પાડીએ, સમય ન હોય તો ન પાડીએ. એ મહારાજને ગમતું નથી. મહારાજ તો એમ કહે છે કે નિયમ, નિશ્ચય અને પક્ષ એ ત્રણ દ્રઢ જોઈએ. પંચવર્તમાન એ જ આપણા નિયમ. દારૂ ન પીવો, ચોરી ન કરવી, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો, વટલવું નહીં અને વટલાવવું નહીં. આ પંચ નિયમ છે. આ પાંચ નિયમ જે દ્રઢ પાડે એ મહારાજને જરૂર ને જરૂર ગમે છે. જુઓ, સાધુ હતા તે કાનમાં એને બંગા ઘૂસી ગઈ અને શરીરે લુગડા વીંટી અને માત્ર કાન ખુલ્લો હતો અને બેને કાઢી દીધા કે અડે નહીં. મહારાજ કે તમને દેહ વાલો છે પણ ભગવાનની આજ્ઞા વાલી નથી. ભક્તો, આપણે પણ જોવું કે આપણને પણ દેહ વાલો છે કે ભગવાનની આજ્ઞા વાલી છે. જો આજ્ઞા પાડશું તો મહારાજ એનો બધો રસ્તો કાઢી આપશે. દર્દ પણ દૂર કરશે, સાજા કરશે અને મૂર્તિનું સુખ પણ અંતે ખૂબ આપશે. માટે ભગવાનના ભક્તોએ નિયમ તો સાવધાનીપૂર્વક પાડશું તો શ્રીજી મહારાજ ખૂબ રાજી થશે. સહજાનંદ